વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના નિજામપુરા વિસ્તારમાં મોટી દુર્ઘટના। પ્રથમ માળેથી એક વ્યક્તિ કાંસમાં ખાબક્યો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી। રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ કાંસમાં પડેલી વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢી। ફાયર બ્રિગેડની ઝડપી અને સફળ કામગીરીથી વ્યક્તિનો જીવ બચ્યો। વ્યક્તિ કયા સંજોગોમાં કાંસમાં પડ્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી। રિપોર્ટર રાહુલ રાજપૂત। વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો હતો કે એક વ્યક્તિ ફર્સ્ટ ફ્લોર ઉપરથી કોઈ કાસમાં પડી ગયા છે। એવો કોલ મળતા ઘટના સ્થળ ઉપર અમે લોકો આવ્યા તો એક 65 વર્ષની એજના વ્યક્તિ નીચે પડી ગયા હતા કાસમાં। તો અમે રેસ્ક્યુ કરીને અત્યારે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલાઇઝ મોકલી દીધા છે। હા, એમને થોડી ઘણી ઈજાઓ તો થઈ છે પણ હવે હોસ્પિટલાઇઝ મોકલ્યા છે એટલે હોસ્પિટલ વાળા ડિસિઝન લેશે કે શું થયું છે અમને એકચ્યુઅલી। કેટલા વાગે આપણને કોલ મળ્યો હતો? 7:30 વાગ્યાનો કોલ છે। ધર્મેશ જાદવ, વડીવાડી ફાયર સ્ટેશન। Subscribe now and press the bell icon. Never miss an update.